નમસ્કાર મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ। મિત્રો, આપ જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ। તો આપ સૌનું મારા ચેનલ પર હું દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું નિર્જળા એકાદશી એટલે કે ભીમ એકાદશીના વ્રતની કથા, મહિમા તથા આ દિવસે કરવામાં આવતા ઉપાય વિશે પણ જાણીશું। મહાત્મ્ય સાંભળવા માત્રથી જ કહેવાય છે કે અસમયે યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે। આ એકાદશી વર્ષની સૌથી મોટી એકાદશી છે, માટે જે ભક્તો આ નિર્જળા એટલે કે જળ પણ ગ્રહણ કર્યા વગર આ એકાદશીનું વ્રત કરે છે તેમને બાકી બધી એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે। અને જે ભક્તો નિર્જળા એકાદશીનું વ્રત નથી કરી શકતા તેઓ પણ જો ફળાહાર કરીને અથવા તો એક ટાઈમ ભોજન લઈને જો આ વ્રત કરે તો તેને પણ એક એકાદશીનું પુણ્ય અવશ્ય પ્રાપ્ત થાય છે। માટે આ એકાદશી ઘણી મહત્ત્વની છે। આજે આપણે આ એકાદશીના વ્રતની કથા, મહિમા તથા ઉપાય વિશે જાણીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। મિત્રો, એકાદશી એટલે કે 11 એ દર મહિનામાં 2 એકાદશી આવે છે, એક સુદ પક્ષની અને એક વદ પક્ષની। બંને એકાદશીઓના સ્વામી ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણ છે અને આ એકાદશીની તિથિ એ પાપહારીની કહેવાય છે। એમાંય ખાસ કરીને જ્યારે ગંગા દશેરા પૂર્ણ થાય છે એટલે કે ગંગાજીનું જ્યારે અવતરણ થયું ત્યારે બીજા જ દિવસે આ નિર્જળા એકાદશીનું વ્રત આવે છે। જ્યારે ગંગાજી ધરતીલોક ઉપર અવતરણ ધારણ કર્યા અને જળ કેવી રીતે બચાવવું, જળની કેવી રીતે રક્ષા કરવી, જળનો બગાડ ના કરવો, એ માટે આ એકાદશી એટલે કે નિર્જળા એકાદશી એ વ્રત સૂચવે છે। આ દિવસે જળનું દાન કરવાનું ઘણું મહત્ત્વ છે। આપણા ઋષિમુનિઓએ પાપ, પુણ્ય, સ્વર્ગ અને નર્કનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે, સારા કર્મ કરવા માટે વ્રત, જપ, તપ, ઉપવાસ જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું મહાત્મ્ય ઘણું મોટું છે। આ એકાદશીના દિવસે ભગવાન નારાયણના કોઈ પણ સ્વરૂપની પૂજા કરી શકાય છે। ભગવાનને ધૂપ, દીપ, નૈવેદ્ય આદિથી પૂજન કરીને તુલસી દળ અર્પિત કરાય છે, જેથી પાપોમાંથી મુક્તિ મળે। મહિનામાં 2 એકાદશી એમ વર્ષમાં કુલ 24 એકાદશી આવે છે અને જ્યારે પુરુષોત્તમ માસ આવે છે એટલે કે અધિક માસ આવે છે ત્યારે 2 એકાદશી વધારે એટલે કે એક વર્ષમાં કુલ 26 એકાદશી આવે છે। જો આ 26 એકાદશીનું પુણ્ય પ્રાપ્ત કરવું હોય તો આ નિર્જળા એકાદશીનું વ્રત કરવું જોઈએ। આ એકાદશીનું વ્રત કરવાથી દરેક એકાદશીના પુણ્યના ભાગી બની જવાય છે। તો જે ભક્તો આ નિર્જળા એકાદશીનું વ્રત નથી કરી શકતા એટલે કે જળ પણ ગ્રહણ ન કરવું હોય તેવું આ કઠિન વ્રત છે, એ ના થાય તો એકાદશીમાં દેવ ઉઠી એકાદશી અને દેવશયની એકાદશી આ 2 એકાદશીનું વ્રત વર્ષમાં કરી લેવું જોઈએ, તો પણ આ બધી એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે। એકાદશીના વ્રતમાં ખાસ કરીને આપણે એ વાતનું ધ્યાન રાખવાનું હોય છે કે આપણા મનમાં કોઈ દુષ્ટ પાપ ન થાય, કારણ કે મન હૃદયમાં ઈશ્વરનો વાસ રહે છે। ઉપરથી આપણે મીઠું મીઠું બોલતા હોઈએ પરંતુ મનમાં કેટલુંય ઝેર ભરેલું હોય તો પણ આ વ્રત ફળતું નથી। એટલા માટે એકાદશીનું વ્રત કરનારને કે નથી કરતા તેઓએ પણ આ વાતનો ખ્યાલ રાખવો જોઈએ કે કોઈ પણ પૂજા સાધના કરતી વખતે મન એકદમ પવિત્ર હોવું જોઈએ। એમાંય ખાસ કરીને ગંગાજીનું સ્મરણ કરીને જે ભક્તો સવારમાં સ્નાન કરે છે તે પુણ્યના ભાગી બની જાય છે। પરંતુ મનનો મેલ કેવી રીતે ધોવો? તો મનનો મેલ ધોવો હોય તો પ્રભુ ભજન, કીર્તન અને પ્રભુના નામનો જપ અવશ્ય કરવો જોઈએ। વ્રત ઉપાસના કરવી જોઈએ અને વ્રત ઉપાસના દરમિયાન આપણે આપણા મનને, બુદ્ધિને, વાણીને અને આપણા હૃદયને સંયમમાં રાખવો જોઈએ। હૃદયમાં પ્રભુને બેસાડવા જોઈએ, જેથી તન, મન અને ધનની શુદ્ધિ થઈ જાય। કારણ કે વ્રત કરીને આપણે દાન પુણ્ય કરવાના છીએ એટલે ધનની પણ શુદ્ધતા થઈ જાય છે। હવે આપણે જાણી લઈએ કે આ નિર્જળા એકાદશીની પૂજા વિધિ કેવી રીતે કરવી। આ જેઠ માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે સવારમાં વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવરીને
સ્વસ્થ વસ્ત્ર ધારણ કરવા જોઈએ, પ્રભુના નામનું સ્મરણ મનમાં થવું જોઈએ અને આપણા ઘરના મંદિરની પાસે આવીને પ્રભુની મૂર્તિ કે ફોટો હોય તેનું પૂજન કરાય છે. મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન કરાવાય છે તથા ગંગા, યમુના, સરસ્વતી આદિ પવિત્ર જળ હોય તો તેનાથી પ્રભુને સ્નાન કરાવવું જોઈએ. ચિત્રજી હોય તો સાફ વસ્ત્ર દ્વારા સાફ કરીને શૃંગાર કરાવી શકાય છે. ભગવાનની ધૂપ, દીપ, તુલસીદળ, સિઝનના જે ફળફળાદી હોય તે ભોગ અર્પિત કરાય છે. ખાસ કરીને આજે કેરીનો ભોગ લગાવાય છે અને ત્યારબાદ ભગવાનની સામે આપણે વ્રત કથા સંભળાય છે. જે મંત્ર આપણે આવડતો હોય તે મંત્રનો જપ કરી શકાય છે. આજના દિવસે તુલસી માતાજીની સવાર સાંજ સેવા પૂજા કરવી જોઈએ. પીપળાના વૃક્ષને જળ અર્પિત કરવું જોઈએ, દીપદાન કરવું જોઈએ. કારણ કે આ નિર્જળા એકાદશી છે તે પિતૃદેવતાને પણ અર્પણ છે. કારણ કે આપણે પિતૃદેવતાને જે જળ અર્પણ કરીએ છીએ તે પિતૃદેવતા જળને ગ્રહણ કરે છે. એટલા માટે જળનું વિશેષ મહત્ત્વ છે. આ એકાદશીમાં પીપળાના વૃક્ષનું પૂજન કરતી વખતે આ મંત્ર બોલી શકાય છે. મૂલતો બ્રહ્મરૂપાય, મધ્ય તો વિષ્ણુરૂપિણે, અગ્રતઃ શિવરૂપાય, વૃક્ષરાજાય તે નમઃ. આ રીતે મંત્ર બોલતા બોલતા આપણા પિતૃદેવતાનું સ્મરણ કરવું જોઈએ, જેથી પિતૃદેવતાને તૃપ્તિ મળે. આજના દિવસે ગાય માતાની સેવા પણ કરાય છે. હરિને અત્યંત પ્રિય છે. ગાય માતાને હાથ ફેરવતા ફેરવતા લીલું ઘાસ આપી શકાય છે. ઘરની બનાવેલી રસોઈ પણ અર્પિત કરી શકાય છે. જે ભક્તો એકાદશીનું વ્રત કરવા માંગે છે તેઓએ સવારે સંકલ્પ કરવાનો હોય છે કે એકાદશીનું વ્રત કેવી રીતે કરવા માંગે છે. નિર્જળા એટલે કે જળ પણ ગ્રહણ ના કરવું. એ જળ 24 કલાક માટે ગ્રહણ કરવાનું હોતું નથી. એટલે કે આજના સૂર્યોદયથી લઈને બીજા દિવસના સૂર્યોદય સુધી જળ ગ્રહણ ના કરી શકાય. જ્યારે આપણે પારણા કરી લઈએ ત્યાર પછી જળ ગ્રહણ કરી શકાય છે. શરબત કે પછી જ્યુસ આદિથી શરૂઆત કરવી જોઈએ. પેટ ભરીને તરત જ જમવું ન જોઈએ, નહીંતર પેટમાં ગડબડ થઈ જાય. જે ભક્તો નિર્જળા નથી રહી શકતા તેઓ ફળાહાર કરીને પણ આ વ્રત કરી શકે છે. ચા, દૂધ, કોફી આદિ લઈ શકાય છે. ફળફળાદી લઈ શકાય છે. એકાદશીનું જે પણ કોઈ વ્રત કરે છે તેઓ પોતાનું સ્વાસ્થ્ય ધ્યાને લઈને જ વ્રત કરવું જોઈએ. એવું ન થવું જોઈએ કે આપણું સ્વાસ્થ્ય સારું ન હોય અને નિર્જળા વ્રત કર્યું. તેનાથી વધુ બીમાર પડી જવાય છે અને દવાખાને જવું પડે છે. એટલા માટે શરીરને ધ્યાનમાં લઈને આ વ્રત કરવું જોઈએ. જે ભક્તો ઉપવાસ પણ નથી કરી શકતા તેઓ ખાસ કરીને એક ટાઈમ ભોજન લઈ શકે છે, પરંતુ ભોજન સાત્વિક હોવું જોઈએ. લસણ, ડુંગળી, રાંધેલા ભાત તેમાં ના હોવા જોઈએ અને શુદ્ધ શાકાહારી ઘરનું બનાવેલું હોવું જોઈએ. આજે એટલે કે નિર્જળા એકાદશીના દિવસે સૂર્યનારાયણને અર્ઘ્ય અવશ્ય આપવું જોઈએ. કારણ કે પિતૃઓના પણ પિતૃ સૂર્યનારાયણ દેવ છે. ગાયત્રી મંત્રનો જાપ કરી શકાય છે. ભગવાન ભોળાનાથની પૂજા પણ કરી શકાય છે. તેમને જળ અર્પિત કરી શકાય છે. મિત્રો, આમ એકાદશીનું ઘણું મહાત્મય છે. આ એકાદશીના દિવસે ખાસ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ઘરની સફાઈ ના કરવી જોઈએ. પૂર્ણરૂપે વાળ, નખ ન કાપવા જોઈએ. કોઈની નિંદા ન કરવી જોઈએ અને આપણે ભગવાનની નજીક રહેવું જોઈએ. વ્રત ન થાય તો મનથી પણ પ્રભુનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ. ગીતાજીનો પાઠ કરવો જોઈએ. વિષ્ણુ સહસ્ત્ર નામ છે કે કોઈ સ્ત્રોત પાઠ હોય, આવડતા હોય, ભગવાન નારાયણના 108 નામ છે તે પણ જપી શકાય છે. આમ ભગવાનની નજીક રહેવાથી પણ વ્રત ઉપાસના થઈ જાય છે. કહેવાય છે કે મનથી આપણે પાપ ન કરીએ તો પણ આપણે પુણ્યના ભાગી બની જઈએ છીએ. જે જેવું વિચારે એવું એનું વ્યક્તિત્વ થાય છે. માટે આપણે મનને પણ નિર્મળ રાખીએ કે જેથી પ્રભુનો વાસ રહે. જો આપણા હૃદયમાં પ્રભુ બિરાજમાન થાય તો આપણા શારીરિક, માનસિક કષ્ટ પણ મટે છે. અને આ એકાદશીના દિવસે ખાસ કરીને જરૂરિયાતમંદને દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ. દરિદ્ર અને નારાયણની સેવા કરવી જોઈએ. ઉનાળો છે, ચોમાસું છે, બધું મિક્સ છે. માટે છત્રીનું દાન, જૂતાનું દાન, ચંપલનું દાન કે પછી અન્ન જળનું દાન વિશેષ કરવું જોઈએ.
આ ઉપરાંત પશુ પક્ષીઓને પણ દાણા ચણની વ્યવસ્થા કરવી જોઈએ. કીડીઓ માટે કીડિયારું પૂરવું જોઈએ. આપણને જે સમય હોય તે પ્રમાણે કંઈક દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ. આજે નિર્જળા એકાદશી છે, માટે જળના દાનનું પણ ઘણું મહત્ત્વ છે. પવિત્ર તીર્થોમાં જઈને સ્નાન કરવાનું પણ ઘણું મહત્ત્વ છે. કહેવાય છે કે વર્ષની આ એક નિર્જળા એકાદશી છે, જે પાંડુપુત્ર ભીમે આ એકાદશીનું વ્રત કર્યું હતું. તેઓ પણ વ્રત ઉપવાસ કરી ન શકતા હતા, તેથી આ એકાદશી તેમના માટે બતાવવામાં આવી છે કે ભીમે આ એકાદશીનું વ્રત કર્યું અને પુણ્ય અર્જિત કર્યું. એક વખત ભીમે શ્રી કૃષ્ણ ભગવાનને કહ્યું કે હે માધવ, મારા પાપને કેવી રીતે ઓછા કરું, અથવા તો પાપમાંથી મુક્તિ કેવી રીતે મેળવું, કારણ કે મહાભારત યુદ્ધ પછી મારા મનમાં ઘણો બોજ છે. મારા કુટુંબીજનોને મારા હાથે માર્યા જવાનું પણ મને દોષ લાગે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ભીમને કહે છે કે તારા પાપના નિવારણ માટે ગંગા સ્નાન તે ઉત્તમમાં ઉત્તમ છે. આમ કહીને ભગવાન શ્રી કૃષ્ણ ભીમને ગંગા સ્નાનનો મહિમા કહે છે. ભીમને અભિમાન હતું પોતાની શક્તિ ઉપર, તેથી તેમને થયું કે ગંગા સ્નાન એ વળી કયું મોટું કાર્ય છે. ગંગા સ્નાન તો આરામથી થઈ શકે છે. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સારા કામોમાં 100 વિઘ્ન આવે. પરંતુ ભીમને તો પોતાની શક્તિ ઉપર ઘમંડ હતું, તેથી તે વાત ઉપર તેમને વિશ્વાસ ન આવ્યો. ત્યારે ભીમે કહ્યું કે શાસ્ત્રો ખોટા પણ હોઈ શકે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે ગંગામાં સ્નાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે, પરંતુ સૌ કોઈ ગંગાજીમાં સ્નાન કે પાન કરી શકતું નથી. જેમ કે એ પવિત્ર જળ તો નિરંકુશ વહેતું રહે છે, છતાં પણ કોઈ વ્યક્તિ ગંગાજી સુધી પહોંચી શકતું નથી. આ વાત ભીમને સ્વીકાર ન આવી. તેણે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે હે માધવ, જો તમે એવું કહેતા હોય તો આ વાત હું ખોટી ઠેરાવી શકું છું. ગંગાજીમાં સ્નાન કરવાથી કોઈ વિઘ્ન બાધા ન આવે, તે માટે હું તમને આજે જ એ વાત દર્શાવીશ. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે સારું, તમે ગંગા કિનારે જઈને જુઓ કે ગંગાજીમાં તમને સ્નાન કરવા કોઈ વિઘ્ન આવે છે કે નહીં. ત્યારે ભીમ પોતાની ગદા લઈને ભગવાન શ્રી કૃષ્ણની વાણી અસત્ય કરવા માટે ગંગાજીના કિનારે પાસે આવીને ઊભા રહ્યા અને વિચારવા લાગ્યા કે હું જોઉં છું કે આજે મને ગંગાજીમાં સ્નાન કરવાથી કયું વિઘ્ન નડે છે, કઈ બાધા મારા જીવનમાં આવે. હું મહાશક્તિશાળી પાંડુપુત્ર છું. ભીમ 12 કલાક સુધી સવારથી લઈને સાંજ સુધી એમને એમ ગદા લઈને ઊભા રહ્યા. કેટલાય મનુષ્યો આવ્યા, ગંગાજીમાં ડૂબકી લગાવી, પૂજન કર્યું અને ચાલ્યા ગયા. ભીમ ત્યાંને ત્યાં પોતાની ગદા લઈને ઊભા રહ્યા અને જ્યારે સાંજ થઈ ગઈ, દિવસ અસ્ત થઈ ગયો, ત્યારે ભીમ ભગવાન શ્રી કૃષ્ણ પાસે આવે છે અને કહે છે કે જુઓ કૃષ્ણ, મને કોઈ વિઘ્ન બાધા નડી નહીં. ભગવાન શ્રી કૃષ્ણ મધુર હાસ્ય સાથે ભીમને કહે છે કે હે ભીમ, શું તમે ગંગાજીમાં સ્નાન કર્યું? ભીમ કહે છે ના. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ભીમ, શું તમે ગંગાજીનું પાન કર્યું? ત્યારે ભીમ કહે છે ના. ભગવાન શ્રી કૃષ્ણ ભીમને કહે છે કે હે ભીમ, શું તમે ગંગાજીને પ્રણામ કર્યા? ત્યારે ભીમ કહે છે ના. ભગવાન શ્રી કૃષ્ણ હસતા હસતા ભીમને કહે છે કે કેમ, ગદા લઈને ઊભા હતા તોય વિઘ્ન આવ્યું ને? કેટલાય લોકો આવીને ગંગામાં સ્નાન કરીને આજે ચાલ્યા ગયા, પરંતુ તમે ગંગા સ્નાન કરી શક્યા નહીં, ગંગા પાન કરી શક્યા નહીં અને ગંગાજીને પ્રણામ પણ ના કરી શક્યા. આશ્ચર્યની વાત છે. ભીમને એ વાત સમજાઈ ગઈ કે શાસ્ત્રો ખોટા નથી. શાસ્ત્રોમાં કીધું છે કે સારા કામોમાં 100 વિઘ્ન આવે છે. ભીમે ભગવાન શ્રી કૃષ્ણને પ્રણામ કર્યા પોતાની ભૂલ માનીને અને ગંગાજીમાં સ્નાન કરવા માટે ચાલ્યા ગયા. આમ ભીમનો ગર્વ ઉતર્યું કે એક ગંગા સ્નાન પણ આપણે આપણી ઈચ્છાથી કરી શકતા નથી. જ્યાં સુધી પ્રભુની કૃપા ન થાય, ગંગા મૈયા આપણે ન બોલાવે, ત્યાં સુધી આપણે ગંગા સ્નાન, ગંગા પાન અને ગંગા પ્રણામ કરી શકતા નથી. મિત્રો, આમ આ એકાદશીનું ઘણું મહાત્મય છે. કહેવાય છે કે ભીમે ઋષિ વ્યાસ પાસે જઈને પુણ્ય અર્જિત કેવી રીતે કરવું, વ્રત તપ જપ કેવી રીતે કરવું તે મહાત્મય પૂછ્યું.
તે આપણે આ ભીમ એકાદશી કે પછી નિર્જળા એકાદશીની કથા સાંભળીએ. તો આવો આપણે સાંભળીએ આ એકાદશીની કથા. તો બોલો ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની જે. એક વખત ભીમ વ્યાસજીને કહે છે કે હે પિતામહ, ભ્રાતા યુધિષ્ઠિર, માતા કુંતી, દ્રૌપદી, અર્જુન, નકુલ અને સહદેવ આદિ એકાદશીના દિવસે વ્રત કરે છે અને મને પણ એકાદશીના દિવસે અન્ન ખાવા માટે મનાઈ કરે છે. હું કહું છું કે ભક્તિપૂર્વક હું ભગવાનની પૂજા કરી શકું છું, દાન આપી શકું છું, પરંતુ હું એકાદશીના દિવસે ભૂખ્યો નહીં રહી શકું. ત્યારે વ્યાસજી કહે છે કે હે ભીમસેન, જો તમે સ્વર્ગમાં જવા ઈચ્છતા હોય તો પ્રત્યેક માસની બંને એકાદશીના દિવસે અન્ન ન ખાવું જોઈએ. આથી ભીમસેન કહે છે કે હે પિતામહ, તમને હું પ્રથમથી જ કહી ચૂક્યો છું કે એક દિવસમાં એક સમયે પણ હું ભોજન કર્યા વગર રહી શકતો નથી. તો મારાથી આખો દિવસ ઉપવાસ કેવી રીતે કરું તે મારા માટે કેટલું મુશ્કેલ છે. મારા પેટમાં અગ્નિનો વાસ છે. જો વધુ ખાઉં તો જ શાંતિ મળે, અને જો હું પ્રયત્ન કરું તો અવશ્ય વ્રત કરી શકું. તેથી તમે મને કોઈ એવું એક વ્રત બતાવો જેનાથી મને સ્વર્ગની પ્રાપ્તિ થાય. ત્યારે વ્યાસજી કહે છે કે હે ભીમ, મોટા ઋષિ અને મહર્ષિઓએ ઘણા શાસ્ત્રો આદિ બનાવ્યા છે. જો કળિયુગમાં મનુષ્ય એના પર આચરણ કરે તો અવશ્ય મુક્તિ મળે છે. એમાં ધન પણ ઓછું ખર્ચાય છે. એમાં જે પુણ્યનો સાર છે તે હું તને કહું છું, તે તમે સાંભળો. મનુષ્યને બંને પક્ષની એકાદશીનું વ્રત કરવું જોઈએ. એનાથી સ્વર્ગની પ્રાપ્તિ અવશ્ય થાય છે. જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષની એકાદશી આવે છે, જેને નિર્જળા એકાદશી કહેવાય છે. આ દિવસે નિર્જળા વ્રત કરવાનું હોય છે. સ્નાન આચમનમાં 6 માસા જળથી વધુ જળ લેવું ના જોઈએ. આ આચમનમાં વધુ જળ લેવું પણ મદ્યપાન સમાન છે. અને ભોજન ન કરવું જોઈએ, કારણ કે ભોજન કરવાથી આ વ્રત નષ્ટ થઈ જાય છે. જો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મનુષ્ય જળપાન ન કરે તો તેને બાકી બધી એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે, ફળ પ્રાપ્ત થાય છે. દ્વાદશીના દિવસે સૂર્યોદય પહેલાં ઉઠવું, તે પછી ભૂખ્યા બ્રાહ્મણને ભોજન કરાવવું, પછી સ્વયં ભોજન કરવું. આમ સંપૂર્ણ એકાદશીનું ફળ પ્રાપ્ત થશે. વ્યાસજી ભીમને કહે છે કે હે ભીમસેન, સ્વયં ભગવાને મને કહ્યું હતું કે આ એકાદશીનું પુણ્ય સમસ્ત તીર્થો અને દાનના બરાબર છે. એક દિવસ નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના બધા જ પાપોમાંથી મુક્તિ મળે છે. જે મનુષ્ય નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તેમને મૃત્યુ સમયે ભયાનક યમદૂતો દેખાતા નથી. એ સમયે ભગવાન વિષ્ણુના દૂતો સ્વર્ગમાંથી આવીને પુષ્પક વિમાનમાં બેસાડીને સ્વર્ગમાં લઈ જાય છે. તેથી સંસારમાં સર્વશ્રેષ્ઠ નિર્જળા એકાદશીનું વ્રત છે. તેથી યજ્ઞપૂર્વક આ એકાદશીનું નિર્જળા વ્રત કરવું જોઈએ. એ દિવસે ઓમ 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 અથવા ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ નારાયણાય નમઃ, ઓમ નારાયણાય નમઃ આ મંત્રનો ઉચ્ચારણ કરવું જોઈએ. વ્યાસજીના આવા વચનો સાંભળીને ભીમસેને નિર્જળા વ્રત કર્યું. તેથી આ એકાદશીને ભીમ એકાદશી પણ કહેવાય છે, પાંડવ એકાદશી પણ કહેવાય છે. નિર્જળા વ્રત કરતાં પહેલાં ભગવાનની પૂજા કરવી જોઈએ અને એમને વિનંતી કરવી જોઈએ કે હે પ્રભુ, આજે હું નિર્જળા વ્રત કરું છું, તો બીજા દિવસે ભોજન કરીશ. હું આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરીશ, તેનાથી મારા બધા પાપ નષ્ટ થઈ જાય. આ નિર્જળા એકાદશી મનુષ્યને વિષ્ણુલોકમાં લઈ જાય છે. જે મનુષ્ય આ દિવસે અન્ન ખાય છે તેને ચંડાલ સમજવું જોઈએ અને અંતે નરકમાં જવું પડે છે એવું કહેવાય છે. બ્રહ્મહત્યા, મદ્યપાન કરનાર, ચોરી કરનાર, ગુરુથી દ્વેષ કરનાર, સત્ય ન બોલનાર, જો આ વ્રત કરે તો તે પણ સ્વર્ગમાં જાય છે. વ્યાસજી ભીમને કહે છે કે હે કુંતી પુત્ર, જે પુરુષ કે સ્ત્રી આ વ્રતને શ્રદ્ધાપૂર્વક કરે છે તેમણે પ્રથમ વિષ્ણુ ભગવાનની પૂજા કરીને ગૌદાન અવશ્ય કરવું જોઈએ. તે દિવસે બ્રાહ્મણોને દક્ષિણા, મિષ્ટાન આદિ આપવું જોઈએ. નિર્જળા એકાદશીના દિવસે અન્ન, વસ્ત્ર આદિનું દાન કરવું જોઈએ. જે મનુષ્ય આ કથા પ્રેમપૂર્વક સાંભળે છે અથવા તો વાંચે છે તેને પણ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે.
જે મનુષ્ય આવી રીતે પુણ્યકારક પાપોમાંથી નાશ કરનારી એકાદશીનું વ્રત કરે છે તે પાપોમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. આ રીતે મહાભારતમાં અને પદ્મ પુરાણમાં ચૈત્ર માસના શુક્લ પક્ષની નિર્જળા એકાદશીનું મહત્ત્વ કહેલું છે. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિની જય. મિત્રો, આપણે સાંભળી એકાદશીના વ્રતની કથા તથા મહાત્મય. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા બદલ આપ સૌનો આભાર. સૌને મારા જય શ્રી કૃષ્ણ.